નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ખેડાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટનો અવાજ આશરે 10 કિલોમીટર સુધી અનુભવાયો હતો. ઘટનામાં 5 થી 6 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. વિસ્ફોટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જ્યારે આસપાસના ગામોમાં પણ તેની અસર જોવા મળી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હોવાનું સામે આવ્યું છે અને અચાનક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આસપાસના તમામ લોકો અહીંયા દોડી આવ્યા હતા. 5 થી 6 લોકો અહીંયા ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિસ્ફોટ થતાં તેનો અવાજ 10 કિલોમીટર સુધી જે છે તે સંભળાયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જાણે ધરા પણ ધ્રુજી ઉઠી હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. જોકે આગ બુઝાવવાની કામગીરી અત્યારે ચાલુ છે. ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની. ફોન લાઈન પર સંદીપ રાજપૂત જોડાઈ ગયા છે. સંદીપ, ફટાકડા બનાવતી આ જે ફેક્ટરી છે તેમાં કેટલા લોકો કામ કરતા હતા? શું આ કાયદેસર હતી, ગેરકાયદેસર હતી? શું વિગતો સામે આવી? જી ચોક્કસથી અત્યારે તો કહી શકાય કે જે માહિતી અત્યારે મળી રહી છે તે મુજબ અત્યારે તેમાં કેટલા એકમો કામ કરતા હતા અને આ ફેક્ટરી કોની છે અને કેમ અહીંયા ગાડી જે ગેરકાયદેસર રાખવામાં આવ્યું હતું કે કાયદેસર તેને લઈને હજુ તો સ્પષ્ટતા કરવામાં આવી નથી, કારણ કે તંત્ર અને પોલીસ તંત્ર હજુ પણ ઘટના સ્થળે અત્યારે જ પહોંચી રહ્યું છે. ત્યારે સમગ્ર બાબતની વાત કરવામાં તો કપડવંજના જે ડમ્પિંગ સાઇટ ગરોડ પાસે બનાવવામાં આવી છે, આ ગરોડ ડમ્પિંગ સાઇટની સામે જ કહી શકાય કે એક ગેરકાયદેસર ગણી શકાય તેવું જ એક ગોડાઉન આવેલું હતું, જેની અંદર કહી શકાય કે જે વિસ્ફોટક પદાર્થ રાખવામાં આવ્યા હતા, જે ફટાકડા બનાવવા માટે કામ આવતા હતા, અથવા તો કહી શકાય કે જે માઇન્સ છે બ્લેક સ્ટોનની, તેની અંદર જે બ્લાસ્ટિંગ કરતા જે મટીરિયલ આવે છે તે પણ ગણી શકાય તે પ્રકારના અત્યારે તો જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આ વિસ્ફોટક ભરેલું જે ગોડાઉન છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને અત્યારે તો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસથી જે આ અંદર બ્લાસ્ટની ઘટના અત્યારે થોડાક સમય પહેલા જ બનવામાં આવી છે, જેના કારણે કપડવંજ અને આસપાસના વિસ્તારમાં 10 કિલોમીટર લગીને જે ભૂકંપ છે તેના આંચકા આવે તે રીતના ધરા ધ્રુજી ઉઠી હતી અને તેને લઈને એક ભયનું માહોલ ઉભું થયું હતું. સમગ્ર ઘટનાને જાણ થતાં જ અત્યારે તો વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અત્યારે આગળની તપાસ હાથ ધરી છે. કહી શકાય કે તપાસના અંતે જ કંઈક નવું જાણવા મળી શકે છે અને કઈ રીતની આગળની કાર્યવાહી છે તે જોવું રહ્યું. પરંતુ ચોક્કસથી જે ગરોડ ડમ્પિંગ સાઇટ છે તેની પાસે કાયદેસર ન ગણી શકાય તે રીતના અત્યારે તો એક ગોડાઉનમાં બ્લાસ્ટ થયો છે ને જેને લઈને અત્યારે તો તંત્રમાં પણ દોડભાગ ઉભી થઈ ગઈ છે. જી સંદીપ, જે વખતે વિસ્ફોટ થયો ત્યારે અંદર કેટલા લોકો હાજર હતા તેવી કોઈ માહિતી મળી રહી છે? જી ચોક્કસથી જે ગોડાઉન આપણે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે કે ગોડાઉનની અંદર કોઈ પણ ઈસમ હાજર ન હોય તેવું ગણી શકાય, કારણ કે જે ગોડાઉન બનાવવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર સ્ટોક કરવા માટે અને જે કહી શકાય કે જે વિસ્ફોટક પદાર્થ છે તે રાખવા માટે જ બનાવ્યું હોય, એને લઈને અત્યારે તો કહી શકાય કે જે ગોડાઉન છે તેની અંદર કોઈ અત્યારે તો હાજર ન હોય તેવું ગણી શકાય છે. પરંતુ અત્યારે તો તપાસના અંતે જ ખબર પડશે કે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. પરંતુ અત્યારે તો કહી શકાય કે જે વિસ્ફોટ થવાના કારણે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અત્યારે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર સંદીપ. વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું.